આવા છોકરાની મારે જરૂર નથી. સૈનિકોને આજ્ઞા આપે છે કે જાઓ અને મારી નાખો. પર્વત ઉપરથી ફેંકી દીધો, નદીના જળમાં ફેંકી દીધો, હાથીના પગ નીચે કચડાયો. કોઈ રીતે એનો પ્રહલાદને કાંઈ ન થયું. અંતે હોલિકા નામની એની બેન છે ને, એ હોલિકાને લાકડાની એક ચિતા ઉપર બેસી અને પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડવા માટે બોલાવે. બેટા પ્રહલાદ, ચાલ મારી ગોદમાં બેસ જા. પ્રહલાદ કહે છે હાલો ફઈબા, તમારી પુણ્યતિથિ નક્કી કરી નાખી. અને ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકાની ગોદમાં બેસી ગયા પ્રહલાદજી મહારાજ. ભગવાનનું ધ્યાન ધરે પ્રહલાદ, અને કોઈકે આગ લગાડી અને ખરેખર થઈ હોળી. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ, પણ પ્રહલાદનો વાળ વાંકો ન થયો સાહેબ. કારણ રામ રાખે એને કોણ ચાખ્યા દુનિયામાં. હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપુ ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે જવાની તૈયારી કરે અને ઘરમાંથી નીકળવા માટે જાય. ત્યાં કયા પ્રશ્ન કર્યો, ક્યાં જાવ છો? ભગવાનને ભજવા. કેમ? અરે મારે મારા ભાઈનું વેર લેવાનું છે, મારા સહોદરને જેને માર્યો છે એની મારે યુદ્ધ કરવાનું છે, એટલે ભગવાનને ભજવા જાઉં છું. હવે રેવા દ્યો ને, આપણે આવું કંઈ નથી કરવું. ના, જવું છે. ક્યારે આવશો નક્કી નહીં. વર્ષ થાય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 100 વર્ષ થાય, નક્કી નહીં. હિરણ્યકશ્યપુ ગયો, જંગલમાં ગયો, જ્યાં બ્રહ્મણને નમઃ બોલવા ગયો ને ત્યાં પોપટ આવ્યો અને પોપટ બોલ્યો નારાયણ. પોપટ જ્યાં નારાયણ બોલ્યો એટલે હિરણ્યકશ્યપુ કહે છે કે મારા આ ભગવાનના યજનમાં પેલા જ મારા દુશ્મનનું નામ, એટલે પથ્થર લઈ અને માર્યો અને પથ્થર ફેંકીને ઉડાયો. વળી પાછો બોલવા જાય જ્યાં બ્રહ્મણને નમઃ, ત્યાં વળી પાછો પોપટ આવીને બોલ્યો નારાયણ. આવું 2-3 વખત થયું એટલે હિરણ્યકશ્યપુને થયું કે આજે મુહૂર્ત સારું નથી, મુહૂર્ત જોડાવીને આવીશ. મુહૂર્ત જોડાવીને આવીશ આ શબ્દ લઈ ઘરે આવ્યો. ઘરે આવતા સાથે કયા પ્રશ્ન કર્યો, લે તમે તો આવી ગયા, ભગવાન મળી હોતે ગયા તમને તો. અરે આટલા જલ્દી ભગવાન મળે? અરે તો તમે કહેતા હતા મને ભગવાન મળશે પછી હું આવીશ, તો તમે કેમ આવી ગયા? તો કહે છે બન્યું એવું કે હું જ્યાં ભગવાનની આરાધના કરવા ગયો ને ત્યાં એક પોપટ આવીને મારા દુશ્મનનું નામ લીધું. પોપટ બોલ્યો નારાયણ. પોપટ નારાયણ બોલ્યો શબ્દ કયા પકડી લીધો, કયા પકડી રાખ્યો. અરે પતિદેવ, પોપટ કોઈ દી બોલતો હશે. અરે પણ કયાધુ મેં મારા કાનથી સાંભળ્યું. પોપટ બોલ્યો નારાયણ. મને ભરોસો નથી આવા પોપટ બોલે. અરે પણ મેં મારા કાનથી સાંભળ્યું તોય શું બોલ્યો? અરે તને હમણાં કહી રહ્યો. અરે પણ મને કહો તો ખરા. અરે પોપટ બોલ્યો નારાયણ. 1 વાર 2 વાર 3 વાર વાતમાં એને પૂછતી જાય, નારાયણ નારાયણ બોલાવતી જાય. એમાં જમવા બેસાડ્યો તો જમતા પેલા કહે છે પતિદેવ સાચું બોલો ને, તમે કઈ ખોટું નથી બોલતા ને? અરે પણ કયાધુ હું તને શું કામ ખોટું બોલું? મેં મારા કાનથી સાંભળ્યું. શું બોલ્યો? અરે તને કેટલી વાર કેવું? પોપટ બોલ્યો નારાયણ. જમવાનું ચાલુ કરાવતા પહેલા પણ ભગવાન નારાયણને યાદ કરાવ્યા. સુવા માટે ગયો તો પગ દબાવતા દબાવતા કહે છે મને તેમ લાગે છે કે તમે મારી હાવ મજાક જ કરો છો, જૂઠું બોલો મારી હારે. અરે પણ મારે તારી હારે જૂઠું બોલીને શું કામે ને? પણ મેં કોઈ નથી સાંભળ્યું પોપટ બોલતા. અરે પણ કયાધુ મેં મારા કાનથી સાંભળ્યું. મેં એને પથ્થર મારીને ઉડાડ્યો, વળી પાછો આવ્યો, વળી પાછો બોલ્યો, વળી પાછો ઉડાડ્યો, તોય તું નહીં મારે? શું બોલ્યો? અરે પોપટ કેટલી વાર તને કેવું, હું ભૂલી ગઈ. અને એ આવેશમાં આવી અને ઊભો થયો, કયાધુના 2 હાથ પકડ્યા અને કહે છે કયાધુ. એ પોપટ બોલ્યો નારાયણ 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 નારાયણ. આખા દિવસમાં 108 વખત નારાયણ નારાયણ લેવરાય. આપણને થાય પરાણે નારાયણ નામ લેવરાવે તો આમાં ઉદ્ધાર થાય? હા થાય. કારણ ગોળ અંજવાળે ખાવ કે અંધારે ખાવ ગળ્યો જ લાગે. એમાં અંધારે ખાવાનો ગોળ બીજો આવે અને અંજવાળે ખાવાનો ગોળ બીજો આવે, એવું ન હોય. નથી આપણે પેલી દવા આપણે પ્રેમથી પી જાય તોય તાવ વયો જાય, અને આંખું બંધ કરીને પી જાય તોય તાવ વયો જાય. હજી મને એ નથી સમજાતું. દવા કડવી હોય ને એટલે એ દવા પીવા વાળા બાજુવાળો કે આંખ બંધ કરીને પી જાય. હવે આંખને ને જીભને હું લેવા દેવા? આંખ બંધ કરવાથી દવા કડવી હોય તો મીઠી થઈ જાય? પણ શું ખબર સાહેબ હું થતી હશે. ભાવે ભજો કે કુભાવે, ભજે એનો ઉદ્ધાર થાય સાહેબ. માટે ભજી લેજો સાહેબ ઈશ્વરને. ફરીવાર સમય વ્યતીત થયો અને હિરણ્યકશ્યપ મુહૂર્ત જોડાવીને મંદરાચલ પર્વતમાં જાય છે. આ બાજુ કયાધુના ઉદરમાં પ્રહલાદજી મહારાજ છે. એને મારવા માટે ઇન્દ્ર આવે છે, પણ ઇન્દ્રને
ઇન્દ્રના હાથે મરતા દેવર્ષિ નારદે કયાધુને બચાવ્યા છે. કયાધુને લઈ જાય પોતાના આશ્રમમાં અને ત્યાં આગળ જઈ અને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું. આ બાજુ હિરણ્યકશ્યપુ 1 વર્ષ 2 વર્ષ આમ કરતા કરતા 100 વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું, બ્રહ્માજી હું અમર બની જાઉં, મને કોઈ મારી ન શકે, આવું વરદાન આપો. બ્રહ્મા કહે છે આ વાત ખોટી, નામ એનો નાશ, જન્મ એનો મૃત્યુ, આ શાશ્વત છે, મરવું પડશે. બીજું કંઈક માંગ તો કહે છે રાત્રે ન મરવું, દિવસે ન મરવું, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલાથી નહીં, સૂકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં. બ્રહ્મા કહે છે માગ્યા કરી પણ મરવું પડશે, મરવું પડશે, મરવું પડશે. અને છેલ્લે માગ્યું બ્રહ્માજી તમારીથી જેટલું પણ સર્જન થયું છે એમાંનો એક પણ વસ્તુ, એક પણ સજીવ મને ન મારી શકે એવું મને વરદાન આપો. બ્રહ્મા કહે છે તથાસ્તુ, મેં જેટલાનું સર્જન કર્યું છે એ તને નહીં મારે, પણ જેણે મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે, પણ તારે મરવું પડશે, એ વાત નક્કી છે. બ્રહ્માજી ગયા, હિરણ્યકશ્યપ આવ્યો, કયાધુને છોડાવે છે. નારદજીના આશ્રમની અંદર કયાધુના ઉદરમાં 100 વર્ષ પ્રહલાદજી મહારાજ રહ્યા અને પ્રહલાદજી મહારાજે કયાધુના ઉદરમાં રહી અને દેવર્ષિ નારદના મુખમાંથી નીકળેલો જ્ઞાનનો ઉપદેશ સાંભળ્યો છે. એટલે તો આપણે કહે છે કે જ્યારે ઉદરની અંદર બાળક હોય ને ત્યારે સારા સારા પુસ્તકોનું વાંચન કરવું, સારી સારી કથાઓને સાંભળવી, સારા સારા વિચારો કરવા, કારણ જેથી કરીને બાળક ઉપર અસર પડે. પણ અત્યારે તમે જુઓ એનું મૂળ ઉદાહરણ તમને કહું કેવી અસર પડે છે. અત્યારે નાનું અમથું બાળક હોય, જે 2-5 મહિનાનું થયું હોય અને બહુ રોવે, એને ગમે તેટલા રમકડા આપો એ શાંત ન થાય. પણ જેવો એના હાથમાં મોબાઈલ પકડાવી ગયો એટલે સીધું શાંત થઈ જાય. શું કામ? એને જ્યારે બાળક પેટમાં હોય ત્યારે માએ ન કરો એ ઓલો ગેમ જ રમ્યા હોય એટલે. બાળકના ઉદરમાં રહેલા બાળક ઉપર અસર પડે છે. માટે જ્યારે ગર્ભની અંદર કોઈ બાળક જ્યારે વૃદ્ધિ પામતું હોય ત્યારે બહુ વિચારો કરી અને જીવન જીવજો બાપ. પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થયું. પ્રહલાદજી મહારાજ જન્મ લીધો. ધીમે ધીમે સમય વ્યતીત થયો. હિરણ્યકશ્યપુનું પોતાને મળેલા એ વરદાનને લઈ અને પોતાનો હવે આ ધરતી પર પાપાચાર વધ્યો છે. યજ્ઞાદિ કર્મ બંધ કરાવ્યા. પ્રહલાદજી મહારાજ મોટા થયા. ષંડ અને અમરકના આશ્રમમાં ભણવા બેસાડ્યા. એક વખતના સમયે બરાબર પ્રહલાદને ગોદમાં બેસાડી અને હિરણ્યકશ્યપે પ્રશ્ન કર્યો, બેટા પ્રહલાદ તું ભણ્યો એમાં તને સારું શું લાગ્યું? તો કહે છે પિતાજી સાચું કહું ને તો આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડી અને મરવું એના કરતા મારા નારાયણને ભજી લેવાય, બીજું કઈ ન કરાય. ખબરદાર, હવે આજ પછી કોઈ દિવસ તે મારા શત્રુનું નામ લીધું છે તો ચાલો જાય અહીંયાથી. કાઢી મૂક્યો. બીજી વખત બોલાયો, પ્રહલાદ ભણ્યો એમાં શું સારું લાગ્યું? પિતાજી નવધા ભક્તિ કરી અને ભગવાન નારાયણને મેળવી લેવાય, બીજું કઈ ન કરાય. ફરી વાર એને ક્રોધે ભરાઈને કાઢી મૂક્યો. આવા છોકરાની મારે જરૂર નથી. એમાં એક વખતના સમયે બરાબર હિરણ્યકશ્યપુને થયું કે લાવ પ્રહલાદને બોલાવરાવું. પ્રહલાદને બોલાવવા માટે બરાબર એક સૈનિકને મોકલે છે. જા સૈનિક, પ્રહલાદને આશ્રમમાંથી બોલાવી આવ્યો. પણ બરાબર જ્યાં પ્રહલાદને બોલાવવા માટે આશ્રમમાં સૈનિક આવે ને ત્યાં જોઈને ત્યાં આખું દ્રશ્ય અલગ. કારણ ષંડ અને અમરક હતા નહીં અને પ્રહલાદને ભણાવવાનું કઈ નહીં ગયા. એટલે પ્રહલાદજી મહારાજને ભણાવવાનું કઈ નહીં ગયા. એટલે પ્રહલાદજી મહારાજ શું ભણાવે? માના પેટમાં જે ભણ્યા હતા ને એ ભણાવતા હતા. એટલે જે મિત્રો હતા, બાળકો હતા, એને બધાને પ્રહલાદજી મહારાજ ધૂન ગવડાવે હારે હારે. અને સૌ લોકો ગાય, પ્રહલાદ ગાય, પ્રહલાદના મિત્રો ગાય અને નાચી રહ્યા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ 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 ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, સૈનિક આવ્યો
આવીને ગોળીઓ સૈનિક ગયા. નાચ જોવે તો પ્રહલાદ નાચે, મિત્રો નાચે. આવેલો સૈનિક અવાજ કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. સાંભળે કોણ? એટલે કોઈ સાંભળે નહીં, એટલે પછી આપણે હલબલાવવું પડે ને. એટલે ઓલો સૈનિક બરાબર ટોળામાં વચ્ચે ઘર્યો અને પ્રહલાદ નામ અડ્યો. પ્રહલાદ બોલવા ગયો ને તો એ ચોટી ગયો. કારણ પ્રહલાદ ભક્તિનો ખુલ્લો વાયર છે. આ વીજળીના વાયરમાં ગમે ત્યાં આડો ને તમને ચોટ લાગે, એમ ભક્તિનો ખુલ્લો વાયર હોય. એટલે એનો ચોટ લાગ્યો એટલે આવેલો સૈનિક ચોટી ગયો અને ઈ લાગી ગયો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એક સૈનિક મોકલો ઈ નો આવ્યો એટલે બીજો મોકલો ઈ ચોટી ગયો, ત્રીજો મોકલો ઈ ચોટી ગયો. જેટલા મોકલે ચોટી જાય છે. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, સૈનિકો નાચે. હવે હિરણ્યકશ્યપુને થયું લાવ હું પોતે જાઉં. જ્યાં આવીને જ્યાં જોવે ને તો બધાય નાચે છે ને બધાય ભાવથી ગાય છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, પ્રહલાદ હતો ને, પ્રહલાદ એ તમને કહી દઉં, એ અસુર્યોનીનો બાળક હતો. પ્રહલાદ રાક્ષસ અવનીનો બાળક હતો. છતાં પ્રહલાદ ગાતો હતો ને એ વળી પાછો તાળીઓ પાડતો પાડતો ગાતો હતો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, મેં પેલા દિવસે કીધું હતું કે જે મારા શબ્દોમાં ધ્યાન દેશે ને એને સમજાશે, બાકી બધું ઉપરથી જાય. પ્રહલાદ રાક્ષસ અવનીનો માણસ હતો, રાક્ષસ કુળનો હતો ને તો એ ભગવાનનું નામ લેતો હતો. હવે તમે વિચારજો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ 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 ગોપાલા. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, સૈનિકો નાચે. બોલો હિરણ્યકશ્યપુ આવીને અવાજ કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. સાંભળે કોણ? કારણ કે મશગુલ થઈ ગયા હોય. હિરણ્યકશ્યપુ ટોળાની વચ્ચે ઘર્યો અને પ્રહલાદનો હાથ પકડી કે છે, એ બંધ કરો. બધું બંધ થઈ ગયું. આને શોર્ટ નો લાગ્યો. હું કામ એને આ ઉડી ગયેલો લેમ્પ છે, ગમે એટલા હોલ્ડર ફેરવો એ કોઈ પ્રકાશ જ ન આપે. ઉડી ગયેલો લેમ્પ છે. આવા છોકરાની મારે જરૂર નથી. સૈનિકોને આજ્ઞા આપે છે કે જાઓ અને મારી નાખો. પર્વત ઉપરથી ફેંકી દીધો, નદીના જળમાં ફેંકી દીધો, હાથીના પગ નીચે કચડાયો. કોઈ રીતે એનો પ્રહલાદને કાંઈ ન થયું. અંતે
હોલિકા નામની એની બેન છે ને, એ હોલિકાને લાકડાની એક ચિતા ઉપર બેસી અને પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડવા માટે બોલાવે. બેટા પ્રહલાદ, ચાલ મારી ગોદમાં બેસ જા. પ્રહલાદ કહે છે હાલો ફઈબા, તમારી પુણ્યતિથિ નક્કી કરી નાખી. અને ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકાની ગોદમાં બેસી ગયા પ્રહલાદજી મહારાજ. ભગવાનનું ધ્યાન ધરે પ્રહલાદ, અને કોઈકે આગ લગાડી અને ખરેખર થઈ હોળી. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ, પણ પ્રહલાદનો વાળ વાંકો ન થયો સાહેબ. કારણ રામ રાખે અને કોણ ચાખ્યા દુનિયામાં. જેને ભગવાનના રખોપા હોય એનો વાળ કોણ વાંકો કરી શકે. પછી તો એ કહેવાય છે હિરણ્યકશ્યપુ બોલાવ્યો અને હિરણ્યકશ્યપુ પ્રહલાદને પ્રશ્ન કહે છે, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? ક્યાં છે તારો નારાયણ? શબ્દ સાંભળ્યા એટલે પ્રહલાદ કહે છે પિતાશ્રી, તમે મને પ્રશ્ન ઊંધો પૂછો. ક્યાં છે નહીં, ક્યાં નથી મારો નારાયણ. અત્ર તત્ર ને સર્વત્ર છે મારો નારાયણ. રામચરિત માનસની ચોપાઈનું એક પદ છે, હરિવ્યાપક સર્વત્ર સમાના. હરિવ્યાપક હરિવ્યાપક સર્વત્ર સમાના. જ્યાં પણ તમે નજર કરો ત્યાં તમને ભગવાન દેખાશે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. પિતાશ્રી ક્યાં નથી મારો નારાયણ? એક લોખંડના સ્તંભને લઈ, થાંભલાને લઈ અગ્નિથી તપાવ્યો, લાલ ચોળ બનાવ્યો અને કહે છે તારો નારાયણ છે આમાં? પ્રહલાદ કહે છે હા પિતાશ્રી મારો નારાયણ છે આમાં. હા પાડી એટલે પ્રહલાદને કહે છે તો બાથ ભેડી જા. પ્રહલાદ નજીક આવે છે પણ અગ્નિથી જર્જરતો એ થંભ. પ્રહલાદ ડરી ગયા. એટલે ભગવાન કહે છે મારો ભક્ત મૂંઝાઈ જાય એ ન ગમે. એટલે ભગવાને નાની એવી કીડીઓની એક હારમાળા સ્તંભ ઉપર ઊભી કરી અને પ્રહલાદને કીધું, પ્રહલાદ જો નાની એવી કીડીઓને બચાવી લેતો હોવ ને તો તું પણ બાથ ભીડી જા, હું તને પણ બચાવી લઈશ, તને પણ કઈ નહીં થવા દઉં. બીજી કથા એવી છે, પથ્થરનો સ્તંભ બતાવીને કહે છે તારો નારાયણ છે આમાં? અને હા પાડીને એ જ સમયે હિરણ્યકશ્યપુ પોતાની ગદાને લઈ અને જ્યાં સ્તંભને મારવા જાય ત્યાં સ્તંભ મહાભયંકર અવાજ સાથે ફાટ્યો અને ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસંગ ભગવાન કી, નૃસિંહ નારાયણ ભગવાન કી. ભગવાન નરસંગનું પ્રાગટ્ય થયું. મોઢાનું શરીર છે, મોઢું જે છે એ સિંહનું છે, બાકીનું આખું શરીર માણસનું છે. અને જાણે એક પોતાના બાજ પોતાના શિકારને પકડી લે એમ ભગવાને હિરણ્યકશ્યપુને પકડ્યો અને ઉપાડીને લઈ ગયા સીધા દરવાજાની અંદર. ભગવાન ઉમરા ઉપર બેસા અને એના ગોદમાં રાખી અને હિરણ્યકશ્યપુને પૂછે છે કે હિરણ્યકશ્યપુ જોઈ લે, તે માગ્યું તો એમાંથી કઈ ઓછું તો નથી ને? વૈશાખ મહિનાની અંજવાળી 14ના દિવસે અને સંધ્યાના કાળે ભગવાન નરસંગનું પ્રાગટ્ય થયું. સંધ્યાનો સમય એટલે ન રાત કહેવાય ન દિવસ કહેવાય. ઉમરામાં એટલે ન ઘરમાં ન બહાર, ભગવાનની ગોદમાં એટલે નથી આકાશમાં નથી ધરતી ઉપર. ભગવાનનું શરીર નથી પરશુનું નથી માણસનું. ભગવાને નખ બતાવ્યા, ન લીલા કહેવાય ન સૂકા કહેવાય, ન અસ્ત્ર કહેવાય ન શસ્ત્ર કહેવાય. અને બ્રહ્માએ મારું સર્જન નહીં, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. આ વાતને લઈ અને ભગવાનને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો. હિરણ્યકશ્યપનું પેટ ચીરી અને એમાંથી આંતરડા કાઢી અને ભગવાન માંડ્યા છે પહેરવા. ભગવાનને આંતરડા પહેર્યા છે. ભગવાનનો ક્રોધ એકદમ શાંત થતો નથી. બ્રહ્માએ ભગવાનની સ્તુતિ કરી, દેવતા ભગવાનની સ્તુતિ કરે, પણ ભગવાનનો ક્રોધ શાંત ન થયો. ભગવાન બ્રહ્મા કહે છે કામ કરો, આ કોઈનાથી નહીં માને, એના ઘરવાળાને લઈ આવો. લક્ષ્મીજીને લઈ આવ્યા ને કીધું તમારા ઘરવાળાને શાંત કરો. લક્ષ્મીજી જોઈને કહે છે મારો ઘરવાળો જ નથી કે. લક્ષ્મીજી ઓળખી ન શક્યા. અને એ સમયે પ્રહલાદ આવી અને ભગવાનની સ્તુતિ કરવા માટે ઉભો છે, પણ અસુર યોનિનો બાળક શું સ્તુતિ કરે ભગવાનની. અને એ સમયે ભગવાન નારાયણની સ્તુતિ 5 વર્ષનો એ અસુર યોનિનો બાળક એ પ્રહલાદજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે અને ભગવાન બાદરાયણ બોલ્યા છે, બ્રહ્માદય સુરગણા
મુનયોથ સિદ્ધા સત્વે કટાનમતયો વચસાં પ્રવાહે નારાધિતું પુરુગણે રધુના પીપીપ્રો કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. 5 વર્ષના બાળકની સ્તુતિને લઈ અને ભગવાન શાંત થયા. હિરણ્યકશ્યપુનો વધ કર્યો. હિરણ્યકશ્યપુના શરીરને છોડી અને ભગવાને પ્રહલાદને પોતાની ગોદમાં લીધા અને અંતે ભગવાન પ્રહલાદને ચાટે છે અને ભગવાન પ્રહલાદ પાસે માફી માંગતા કહે છે, પ્રહલાદ મને માફ કર, મારે આવવામાં મોડું થયું અને એને લઈ અને તારે બહુ બધા દુઃખને ભોગવવા પડ્યા છે, એટલે મને માફ કરી દેજે. આ સ્તુતિ સાંભળી ભગવાન શાંત થયા છે અને પ્રહલાદને કહે છે, પ્રહલાદ માગ શું આપું? પ્રહલાદે ન માગ્યું. ભગવાને બીજી વાર કીધું. પ્રહલાદ ન માગે, ભગવાન ત્રીજી વાર કહે એટલે પ્રહલાદ કહે છે, પ્રભુ આપવા જ માગતા હોય તો એટલું માગું છું કે મારા જીવનમાં કોઈ પણ જગ્યાએ હજી પણ આશાનો કોઈ અંકુર પડ્યો હોય તો મારી જીવનની તમામ આશાઓને ઉખેડી અને ફેંકી દો. મારા જીવનમાં કોઈ આશા ન રહેવી જોઈએ. બસ આપવું હોય તો એટલું આપો કે મને તમારી સદૈવને માટે ભક્તિ થાય, હું તમારું ભજન કર્યા કરું, તમારું યજન કર્યા કરું અને તમારા ગુણાનુવાદને ગાતો રહું. સાહેબ, ઈશ્વરના નામનો મહિમા ગાવાની 5 વર્ષનો પ્રહલાદ પણ ભગવાનને સ્તંભમાંથી પ્રગટાવી શકે એટલી તાકાત પ્રહલાદની. અસુર હતો છતાં પણ હતો, કારણ એને ભગવાનમાં ભરોસો હતો, ભગવાનમાં વિશ્વાસ હતો, ભગવાનમાં દૃઢ નિર્ણય હતો એને. એટલા માટે આ સપ્તમ સ્કંદની કથામાં બતાવ્યું, ભગવાનમાં ભરોસો રાખજો તો ભગવાન સ્તંભમાંથી પણ તમારા માટે પ્રગટી જશે. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી, પણ તમને ભરોસો હોવો જોઈએ. એટલે ભગવાનને મેળવવા માટે ભગવાનના નામનો મહિમા ગાવો પડે. એટલે મારે અંતમાં ગૌરાવવાની ઈચ્છા થઈ મને. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. દ્વારિકાનો દ્વારિકાના નાથની એક કથા આજે સપ્તમ સ્કંદ અહીંયા વિરામ લે છે અને આપણા ત્રીજા દિવસની કથા અહીંયા જ વિરામ લઈ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. મારો રાજા રણ છોડ, એણે મને માયા લગાડી રે.
મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. 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 માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. શ્રી રાધે. જય હો. તમે મને માયા લગાડી મારા વાલા.